ધોરણ 6 અંગ્રેજી એમાં આપણો પહેલો યુનિટ ચાલુ હતો એમાં એક્ટિવિટી 1 થી 7 આપણે જોઈ ગયા છીએ અને એમાં જે વસ્તુ આવતી હતી એ બધી આપણે જોઈ લીધી છે હવે આગળ જોઈએ એક્ટિવિટી 1 ઇટ વોઝ અ કોલ્ડ ડે કોલ્ડ એટલે કે ઠંડુ તે એક ઠંડો દિવસ હતો વોઝ છે એટલે ભૂતકાળ આવે છે એમાં જોઈએ લાસ્ટ યર ધેર વોઝ one really bad day last year એટલે કે ગયા વર્ષે there was one really bad day એટલે કે ગયા વર્ષે એક ખૂબ જ ખરાબ દિવસ એક હતો it was monday તે કયો હતો તે સોમવાર હતો usually there are about 25 students in my class but that day usually એટલે કે હંમેશા બરાબર એટલે કે હંમેશા અમારી ક્લાસમાં about 25 students બરાબર કેટલા 25 સ્ટુડન્ટ્સ હતા but that day પરંતુ તે દિવસે there were only 5 students પણ ત્યારે કેટલા હતા 5 જ સ્ટુડન્ટ હતા બરાબર વિચારો 25 સ્ટુડન્ટ રોજ એને આવતા હતા એને બદલે ત્યાં ગયા વર્ષના સોમવારે કેટલા હતા માત્ર 5 જ હતા તો શું થયું હશે જોઈએ આપણે It was really cold. તે શું હતું ખૂબ જ ઠંડો દિવસ હતો. It was raining a lot અને સાથે વરસાદ પણ પડતો હતો ખૂબ જ વરસાદ પડતો હતો lot એટલે ખૂબ જ. It was dark and grey outside. કેવું હતું બહારનું વાતાવરણ દ્રશ્ય કેવું હતું ખૂબ જ ઠંડુ હતું ખૂબ જ વરસાદ પડતો હતો dark and grey outside એટલે કે dark અને ગ્રે એટલે કે ખૂબ જ અંધારું અને કાળાશ પડતું હતું આઉટસાઇડ એટલે કે બહાર there was no sunshine sunshine એટલે સૂર્યપ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ પણ હતો જ નહીં I think the student weren't at school because એને વિચાર્યું I think એટલે કે એને વિચાર્યું કે students weren't at school because they were sick બાળકો સ્કૂલે ગયા વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા સ્કૂલે હશે નહીં કેમ કે બીકોઝ કારણ કે તે વોઝ સિક એટલે કે બીમાર સિક એટલે શું થાય SICK સિક એટલે બીમાર તેઓ બીમાર હશે તે વેર એટ હોમ તેઓ ઘરે હશે મેબી ધે વેર ઇન બેડ અને કદાચ તેઓ ક્યાં હશે અને કદાચ તેઓ પથારીમાં પણ હશે પલંગમાં પણ હશે બીજો પેરેગ્રાફ જોઈએ Mr. Joshi is our class teacher. Mr. Joshi કોણ હતા અમારા ક્લાસ ટીચર હતા. He was always at school. તેઓ દરરોજ સ્કૂલે આવતા હોય છે. He never at the home on Monday. તે કદી પણ સોમવારે પણ કદી પણ ઘરે રહેતા ન હતા. Last Monday was no different. ગયા સોમવારે પણ કાંઈ જ ફેરફાર હતો નહીં. He was not at home. તે ઘરે હતા નહીં. He was in the classroom and it was cold. તેઓ ક્યાં હતા ક્લાસરૂમમાં હતા અને ક્લાસરૂમ કેવો હતો ઠંડો હતો. He was not in a warm clothes. warm એટલે કે ગરમ બરાબર તેઓ ગરમ કપડામાં હતા એટલે કે તેને ગરમ કપડા પહેર્યા ન હતા. In fact all the students felt cold અને એના સિવાય પણ બધા જ સ્ટુડન્ટને પણ ઠંડી લાગતી હતી. It was freezing. તે ખૂબ જ ઠંડુ હતું. The school was like a refrigerator અને સ્કૂલ કેવી હતી રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ જેવી સ્કૂલ કેવી હતી ફ્રીજ જેવી ઠંડી હતી. Our room was like freezer. અમારો રૂમ કેવો હતો ફ્રીઝર ફ્રીજની ઉપર જે બરફ જમા થાય છે બરફ આપણે જમાડીએ છીએ એને ફ્રીઝર કહેવાય છે અમારો રૂમ ફ્રીઝર જેવો હતો. And Mr. Joshi was like ice અને મિસ્ટર જોશી કેવા હતા બરફ જેવા લાગતા હતા એટલે કે બરફની જેમ ઠંડા હતા એમ. The small class was cold. તેનો નાનો રૂમ બહુ જ ઠંડો હતો. cold બહુ જ ઠંડો અને ઠંડો જ થતો જતો હતો. It was raining heavily અને તે ખૂબ જ વરસાદ પડી રહ્યો જ હતો ચાલુ વરસાદ વધતો જતો હતો ખૂબ જ વરસાદ પડે જતો હતો. I fled the school earlier અને હું વેલો સ્કૂલેથી આવતો રહ્યો. લેફ્ટ બરાબર લેફ્ટ એટલે કે છોડવું હું વેલો સ્કૂલેથી આવતો રહ્યો બરાબર. આગળ જોઈએ પછી the rain stopped at night. પછી વરસાદ ક્યારે ઉભો રહ્યો દિવસ દરમિયાન આખો દિવસ દરમિયાન વરસાદ આવ્યો અને રાત્રે વરસાદ
ઉભો રહી ગયો. નેક્સ્ટ ડે ધ સન વોઝ શાઇનિંગ, અને બીજા દિવસે શું થઈ ગયું કે સૂર્યપ્રકાશ આવવા લાગ્યો. સો એવરીથિંગ વોઝ ઓકે, તો ધીમે ધીમે બધું જ સારું થવા લાગ્યું. There were 25 students, not only 5. અને પછી શું બધા જ 25 વિદ્યાર્થીઓ ક્લાસમાં હતા, ખાલી 5 નહીં, કેટલા હતા? બધા 25 હાજર હતા. બટ where was Mr. જોશી? બધા સ્ટુડન્ટ આવ્યા પણ મિસ્ટર જોશી તો હતા નહીં. where was Mr. જોશી? તો મિસ્ટર જોશી ક્યાં હતા? he wasn't there, તે ક્લાસમાં હતા નહીં. તમને ચિત્રમાં પણ દેખાય છે. he was at home sick in bed, તેઓ ક્યાં હતા? he was at home, તેઓ ઘરે હતા, અને sick in bed એટલે બીમાર થઈને પથારીવશ હતા, એટલે કે પથારીમાં હતા. આગળ જોઈએ. ઘટનાના આધારે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું the weather was ખાલી જગ્યા and rainy, તો અહીંયા શું આવશે? cold આવશે, ઠંડુ અને વરસાદવાળું હતું. it was dark ખાલી જગ્યા, બરાબર, dark and grey outside, બરાબર છે. પછી many students were not at the school, તેઓ સ્કૂલે હતા નહીં ઘણા વિદ્યાર્થીઓ. there was no sunshine, સૂર્યપ્રકાશ હતો નહીં. lots of students ખાલી જગ્યા sick and home, તો lots of students were sick and at home. Mr. Joshi was at the home sick in bed, બરાબર. બીજા દિવસે શું હતા? તે બીમાર પડ્યા અને પથારીવશ હતા. ખાલી જગ્યા was like a freezer, freezer કેનો હતો? રૂમ જેવો, રૂમ, ક્લાસરૂમ હતો એ ફ્રીઝર જેવો હતો. The school was like કેના જેવી હતી? સ્કૂલ, રેફ્રિજરેટર. તો ખાલી જગ્યા stopped at night, કોમ બંધ થઈ ગયું હતું રાતે, તો rain. Mr. Joshi was at home next day, Mr. Joshi ઘરે રહ્યા હતા કેમ કે તે બીમાર હતા. આગળ જોઈએ. આગળ નીચેના વિધાનો ટ્રુ અથવા ફોલ્સ લખો. તો there was 5 students in class that Monday, ત્યાં કેટલા સ્ટુડન્ટ હતા? 5 સ્ટુડન્ટ હતા તે દિવસે, તો સાચું છે, ટ્રુ. it was warm on Monday, ગરમ દિવસ હતો ના, ઠંડો દિવસ હતો, એટલે ફોલ્સ. Mr. Joshi was present that Monday, તો પહેલા તે દિવસે સોમવારે પ્રેઝન્ટ હતા, તો હા, ટ્રુ. Mr. Joshi was not at school next day, બીજા દિવસે મિસ્ટર જોશી સ્કૂલે નતા ગયા, તો એ સાચું છે કે ખોટું? પ્રેઝન્ટ. આવ્યા હતા, was at school આવ્યા હતા એવું છે, તો એ ફોલ્સ આવશે. Mr. Joshi and student felt cold the next day, તો સ્ટુડન્ટ પણ અને ઠંડી લાગી એટલી નહીં, ખાલી મિસ્ટર જોશી લાગી હતી, એટલે એ ફોલ્સ આવશે. પછી એક્ટિવિટી 9. અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસો ડાયરીમાં લખવાનું ચૂકી ગઈ છે, તે પોતાના મમ્મીને પૂછીને લખે છે. અર્ચનાને તેમની મમ્મી વચ્ચેનો સંવાદ આપેલો છે. એ જોઈએ સંવાદમાં શું છે. સંવાદ જોઈએ તો અર્ચના, મમ્મી પ્લીઝ ટેલ મી where we last Sunday. તો મમ્મી પૂછે છે, મમ્મી પ્લીઝ ટેલ મી, મને કહે, મમ્મી પ્લીઝ ટેલ મી એટલે કે મને કે. where we last Sunday, ગયા રવિવારે આપણે ક્યાં હતા? મમ્મી we were on the farm, ક્યાં હતા? on the farm એટલે કે ત્યાં ખેતરે હતા. અર્ચના, oh yes, what was the name of that big farm? big tree, અરે હા, મને યાદ આવી ગયું એમ. what was the name of that big tree એટલે કે ત્યાં એક મોટું ઝાડ હતું, તેનું નામ શું હતું? એના મમ્મી રિપ્લાય આપે છે, મમ્મી big tree, મોટું વૃક્ષ. કયું મોટું વૃક્ષ એમ? અર્ચના, one near the well, well એટલે કે કૂવો, કે જે એ એક કે જે કૂવા પાસે હતું, બરાબર, કૂવા પાસે હતું, એનું મોટું એનું નામ શું હતું? આગળ જોઈએ. મમ્મી, યસ ધેટ વોઝ એન આંબલા ટ્રી, તો મમ્મીએ કીધું કે હા, તે એક આંબલાનું એટલે કે આંબળાનું વૃક્ષ હતું. અર્ચના, ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન, તો કીધું કે ઓકે, મને જવાબ મળી ગયો. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન એટલે કે શુક્રવારે બપોર પછી હું ક્યાં હતી? મમ્મી, ઓન ફ્રાઈડે, વોટ વોઝ ધેટ ડે એટલે કે તે શુક્રવાર, વોટ વોઝ ધેટ ડે એટલે કે તે દિવસ કયો હતો? અર્ચના, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ એટલે કે આ મહિનાનો, તે મહિનાનો 11મી તારીખ હતી. મમ્મી, વી વેર ઇન ધ દૂધસાગર ડેરી, વી વેર ઇન ધ દૂધસાગર ડેરી, તો એ ક્યાં હતી? વી વેર ઇન ધ દૂધસાગર ડેરી, આપણે દૂધસાગર ડેરીમાં હતા. અર્ચના, એન્ડ મમ્મી ઓન ધ 12th ડે, અર્ચનાએ પૂછ્યું
12મા દિવસે એટલે કે 12મી તારીખે ક્યાં હતા? મમ્મી, you and your friends were at the library. તો મમ્મીએ જવાબ આપ્યો કે તું અને તારા મિત્ર ક્યાં હતા? at the library એટલે કે પુસ્તકાલયમાં હતા. અર્ચના, oh yes, I remember now. અરે હા, મને હવે યાદ આવી ગયું. I was there with my friends. હું મારા મિત્ર સાથે ત્યાં હતી. and on the 10th of this month, અને પ્રશ્ન, અને 10મી તારીખે, આ મહિનાની 10મી તારીખે ક્યાં હતી? મમ્મી, on the 10th of this month you were at the doctor's clinic. અને 10 તારીખે તું ક્યાં હતી? you were at the doctor's clinic એટલે કે ડોક્ટરના દવાખાને હતી. મમ્મી, why? અર્ચના, yes, but I will not write that. હા, મને યાદ આવી ગયું પણ તે મેં લખ્યું નતું. મમ્મી, why not બેટા? શું કરવા નહીં તે લખ્યું? શું કરવા નતું લખ્યું? અર્ચના, no, I was at a bad experience. મને ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો ત્યારે. મમ્મી, but it was a real experience, so please write it. તો એને કીધું કે મમ્મીએ કીધું કે but it was, પરંતુ તે એક સાચો અનુભવ હતો. so please write it. તો તારે એ લખવો જોઈએ. 10મા દિવસે જે 10મી તારીખે જે એની સાથે થયું હતું એ અહીંયા એને લખવું જોઈએ. બરાબર છે? ખ્યાલ આવી ગયો? ઉપરના સંવાદના આધારે આપણે એનો કોષ્ટક પૂરવાનું છે. જોઈએ કોષ્ટકમાં. લાસ્ટ સન્ડે પ્લેસ ક્યાં હતી? તો લાસ્ટ સન્ડે રવિવારે ક્યાં હતા? ફાર્મ ઉપર હતા. કોની સાથે? અર્ચના, મધર અને પીપલ. પછી ખાલી જગ્યા ઇન ધ લાઇબ્રેરી. તો લાઇબ્રેરીએ ક્યારે હતા? કઈ તારીખે હતા લાઇબ્રેરીએ? એ અહીંયા લખવાની છે. અર્ચના, સલીમા અને બીના એના ફ્રેન્ડ હતા. પછી ઓન 10th of this month 10મી તારીખે ક્યાં હતા? ડોક્ટરની ક્લિનિકે. કોણ હતું? અર્ચના અને મમ્મી હોય, મમ્મી લખવાનું છે. પછી ખાલી જગ્યા અને ઇન ધ દૂધસાગર ડેરી. તો દૂધસાગર ડેરી ક્યારે ગયા હતા એ લખવાનું છે અને કોની સાથે ગયા હતા એ લખવાનું છે. ઉપરના સવાલ પરથી તમે લખી શકો છો. બરાબર? આટલો ખ્યાલ આવી ગયો? હવે આગળનું જોઈએ. એક્ટિવિટી 10 એમ ઇઝ વોઝ વેર અને આર નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણે બેઝિક વિડિયોમાં એમ ઇઝ આર નો ઉપયોગ જોઈ ગયા છે કઈ રીતે કરવો. તો એમ ઇઝ આર નો ઉપયોગ વર્તમાન કાળમાં થાય છે અને વોઝ વેર ભૂતકાળમાં થાય છે. તો આપણે વર્તમાન કાળ હોય એમાં એમ ઇઝ આર મૂકવાનું આવશે, ભૂતકાળમાં વોઝ વેર. બરાબર? પેલું વાક્ય જોઈએ. ટુડે સેટરડે. એક જ વાક્ય થઈ ગયું. તો અહીંયા આવશે ટુડે is Saturday, કેમ કે વર્તમાન કાળ છે. પછી બીજું, this year I ખાલી જગ્યા class 7. બરાબર? આ વર્ષે હું ક્લાસ 6 માં આવીશ. બરાબર? તો I ની સાથે શું આવશે? m. this year એટલે કે વર્તમાન કાળ છે ને, એટલે m આવ્યું. this week પાછો વર્તમાન કાળ આવ્યું. we, તો we આને શું આવશે? r આવશે. પછી માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે વર્તમાન કાળ થઈ ગયું. તો એમ ઇઝ આર માંથી મૂકવાનું થાય. અહીંયા જોઈએ તો માય ફ્રેન્ડ્સ બહુવચન છે તો શું આવશે? આર આવશે. માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. થઈ ગયું? પછી આ બાજુ જોઈએ તો યસ્ટરડે ભૂતકાળ થઈ ગયું. ખાલી જગ્યા ફ્રાઈડે. તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે. આવશે. પછી લાસ્ટ યર આઈ. તો લાસ્ટ યર ગયા વર્ષે આઈ સાથે શું આવશે? વોઝ આવશે. આઈ વોઝ ઇન ક્લાસ 6. ગયા વર્ષે હું ક્લાસ 6 માં હતો. ક્લાસ 5 માં હતો. લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક. પાછું ભૂતકાળ આવી ગયું. વી હોય ત્યારે બહુવચન તો વેર વપરાશે. શું વપરાશે? વેર આવશે. લાસ્ટ વીક વી વેર ઇન ધ પાર્ક. ગયા અઠવાડિયે અમે પાર્કમાં હતા. they ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે ભૂતકાળ અને they છે બહુવચન તો અહીંયા આવશે were. they were not here yesterday. તેઓ yesterday એટલે કે ગઈકાલે અહીંયા હતા નહીં. ખ્યાલ આવી ગયો? was were નો અને am is are મૂક્યું એ. બરાબર છે? એવી જ રીતે તમે 1 2 3 અને 4 વાક્ય છે એ તમારી રીતે બનાવીને લખી શકો છો. 2 વર્તમાન કાળના, 2
ભૂતકાળના લખવાના છે, બરાબર ખ્યાલ આવી ગયો. આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 11 તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગત નોંધવાની છે, બરાબર. તો અહીંયા જોઈએ who એટલે કે ફેમિલી મેમ્બર્સ વિથ નેમ, પછી when એટલે કે જન્મ તારીખ લખવાની છે, બર્થ ડેટ, where તો બર્થ પ્લેસ ક્યાં જન્મ્યા હતા એ લખવાનું છે. તો પહેલું છે મધર, તો તમારી માતાનું નામ ઇંગ્લિશમાં લખવાનું, પછી એની જન્મ તારીખ લખવાની, તમને ના ખબર હોય એને પૂછી શકો છો, પછી એનું જન્મ જગ્યા, બરાબર ક્યાં જન્મ્યા હતા એ તમને ખ્યાલ ના હોય એને પૂછી શકવાનું. પછી ફાધર પિતાનું પણ એમ જ લખવાનું છે, પછી સિસ્ટર હોય તો સિસ્ટર, બ્રધર હોય તો બ્રધર, બરાબર. એવી રીતે આપણે 2 છે તો 3 થી 4 આપણે ભરવાના, તમારે ભરવાના છે, બરાબર. આ કોષ્ટક તમારે ભરવાનું છે. તમારો હોમવર્ક અત્યારે કહી દઉં છું. એક્ટિવિટી 11, એક્ટિવિટી 10, બરાબર, અને એક્ટિવિટી 9 માં જે કોષ્ટક આપેલું હતું એ 3 એક્ટિવિટી તમારે વર્કબુકમાં કરવાની છે. એક્ટિવિટી 9 માં પૂરી થયું ત્યારે જે કોષ્ટક આપ્યું હતું એ, બરાબર છે. પછી એક્ટિવિટી 10 આ 4 વાક્ય લખવાના છે, 2 ભૂતકાળના અને 2 વર્તમાન કાળના. અને એક્ટિવિટી 11 3 થી 4 વ્યક્તિનું લખવાનું છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ. એક્ટિવિટી 12 ઉદાહરણ પ્રમાણે નીચે વાક્યો આપેલા જગ્યામાં લખો. આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તે વર્ગમાં ચર્ચા કરો. તો હેલો 108 સર્વિસ, હાઉ કેન આઈ હેલ્પ યુ? તો એમ કીધું કે હેલો 108 ની સર્વિસ છે, હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમને કઈ રીતે મદદ કરી શકું? તો અહીંયા લખ્યું છે, જો એક એક શબ્દ છે એ છે તો એક ખાનામાં એવી રીતે આમાં લખ્યું છે, બરાબર છે. આ ખ્યાલ આવી ગયો. એવી જ રીતે તમારે અહીંયા લખવાનું છે, જે આ કોષ્ટક છે એમાં પણ તમારે આ જ રીતે કરવાનું છે. તો આ એક્ટિવિટી પણ તમારે હોમવર્કમાં કરવાની છે, એક્ટિવિટી 12, બરાબર. અહીંયા હું તમને એક બતાવી દઉં છું. તો a n છે તો પેલા ખાનામાં a, બીજા ખાનામાં n, પછી એક્સિડન્ટ નો સ્પેલિંગ આખો છે તો એક એક ખાનામાં એક એક આ રીતે લખતું જવાનું છે, એક્સિડન્ટ. પછી હિયર તો h e r e, અને અહીંયા એક ખાનું બાકી રહ્યું તો અહીંયા જો અલ્પવિરામ આપ્યું છે. અલ્પવિરામ શું? પૂર્ણ વિરામ આપેલું છે, બરાબર. તો એક પૂર્ણ વિરામ પણ આપણે અહીંયા કરવાનો છે. ક્વેશ્ચન માર્ક હોય તો ક્વેશ્ચન માર્ક પણ કરવાનો છે. આ રીતે તમારે કરવાનું છે. ના કોષ્ટક બોક્સ દોરી અને આમાં જે રીતે બોક્સ આપ્યા છે એ રીતે તમારે બુકમાં બોક્સ દોરી નાખો. આ એક્ટિવિટી 12 કરવાની છે. અહીંયા ખ્યાલ આવી ગયો. તો ફરીથી બરાબર હવે આગળનું જોઈએ. એક્ટિવિટી 12 ધોરણ 5 થી 8 ની ગુજરાતી સામાજિક વિજ્ઞાન ટેકનોલોજી પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતમાં થઈ ગયેલા મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો. તેમના ફોટા ચોંટાડી દરેક વિશે 2-3 વાક્ય લખો. અહીં એક એક્ઝામ્પલ આપેલું છે. કોણ છે? મહાત્મા ગાંધીજી. ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. હી વોઝ એટ ફ્રીડમ ફાઇટર. તેઓનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. અને તે ફ્રીડમ ફાઇટર એટલે કે ભારત દેશને આઝાદ કરવા માટેના સ્વતંત્ર સેનાની હતા, બરાબર. ખ્યાલ આવી ગયો. તો એવી રીતે તમને 5 બીજા આપેલા છે ખાના. તો આમાંનાથી વર્ક કરવાનું, તમારે તમારી નોટબુકમાં આ વર્ક કરવાનું છે, બરાબર. ફોટો ન મળતો હોય તો તમારે શું કરવાનું છે? માત્ર એનું નામ લખી લેવાનું છે અને એની સામે એના 2 થી 3 વાક્ય અંગ્રેજીમાં લખવાના છે, બરાબર છે. આ પણ તમારી એક હોમવર્ક થઈ ગયું. તો હોમવર્કમાં શું થઈ ગયું ફરીથી યાદ કરાવી દો. એક્ટિવિટી 13, એક્ટિવિટી 12, એક્ટિવિટી 11, એક્ટિવિટી 10 અને એક્ટિવિટી 9 માં નીચે જે કોષ્ટક આપેલો છે એટલું એ તમારું હોમવર્ક થઈ ગયું છે. ખ્યાલ આવી ગયો. બધું જ તમારે કેમાં કરવાનું છે? તમારી નોટબુકમાં કરવાનું છે. આજે આટલું રાખીએ. અહીંયા આપણો યુનિટ પૂરો થઈ ગયો છે. હવે આગળના વિડિયો લેક્ચરમાં જોશું.